હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય બાલાજી. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજે મેં સવારે જ્યુસ બનાવવાનો છે. એમાં મેં ગાજર, કાચી કેરી, બીટ, પુદીનો, કોથમરી અને આદુ નાખેલા છે. એનો આપણે આજે જ્યુસ બનાવીશું. હું રોજ નવા નવા જ્યુસ બનાવું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે જમવામાં ભાત બનાવી લીધા છે અને મઠ પલાળી દીધા છે. મઠ બનાવવાના છે જમવામાં, કઢી અને રોટલી, રસ. આજનું આપણું બપોરનું જમવાનું આ મેનુ છે. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણો જ્યુસ રેડી થઈ ગયો છે બનીને. આમાં પછી મેં સંચળ અને મરી પાવડર નાખેલા છે, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને આ જ્યુસ બીટ અને ગાજરથી બનેલો હોવાથી આ આપણી સ્કિન અને હેર બંને માટે બહુ જ સારો છે. એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો આ જ્યુસ. મરચાં બનાવવાના છે આજે આપણે રાઈવાળા. તો મેં સવારે ધોઈ એકદમ સરસ અને કોરા કરી નાખ્યા છે. હવે આપણે એને કાપી લેશું આ રીતે. મોટા હોય તો તમારે એના 4 કટકા કરવાના છે અને નાના હોય તો 2 કરવાના છે. આવી રીતે બધા મરચાંને કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં 5 ચમચી હળદર નાખશું અને 1 મોટી ચમચી ભરી અને મીઠું નાખી દેવાનું છે. પછી આપણે એને એકદમ હલાવી આવી રીતે મિક્સ કરી લેશું. એટલે આપણા મરચાં છે જે લીલા, એમાં હળદર અને મીઠું બે મિક્સ થઈ જશે. આને અડધી કલાક થાય એટલે પાછા બીજી વાર રિપીટ ચલાવી લેવાના છે, જેથી કરીને મીઠાનું જે પાણી થશે ને એનાથી હળદર અને મીઠું બે મરચામાં સારી રીતે ચોટી જશે, કોટિંગ થઈ જશે એનું, અને આપણા મરચામાં જે કઈ તીખાશ હશે એ નીકળી જશે. હેલો ફ્રેન્ડ્સ, બપોરે તો તમને મેં જમવામાં કીધું હતું કે કઢી, મઠ, ભાત, રસ, રોટલી બનાવ્યા છે. અત્યારે હવે આપણે સેન્ડવિચ બનાવી છે. સેન્ડવિચ બનાવવા માટે મેં 2 ચમચી તેલ મૂકી દીધું છે કડાઈમાં. હવે આપણે થોડું એમાં જીરું નાખીશું. જીરું થાય એટલે હિંગ નાખશું. હિંગ ને જીરું થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી નાખશું. ડુંગળીને સારી રીતે ચડવા દેવાની છે. થોડું એવું ડુંગળીના ભાગનું મીઠું નાખશું એટલે ડુંગળી ફટાફટ ચડી જાય છે. ફ્રેન્ડ્સ, ડુંગળી થાય છે, હજી આપણી થઈ નથી. ડુંગળીને એકદમ સતડાવા દેવાની છે. પછી એમાં આપણે ટમેટા નાખી દેશું. ટમેટા મેં એકદમ ચોપરમાં ક્રશ કરી નાખ્યા છે. ઘણા લોકોને ટમેટા નથી અંદર સ્વાદ આવે તો ભાવતો નથી હોતો, એટલે મેં એકદમ ક્રશ કરી નાખ્યા છે. ટમેટાને એકદમ સારી રીતે ચડવા દેવાના છે આપણે. એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી
ગાળશું આપણે એને, એકદમ મેશ કરી નાખશું. જો આપણા ટમેટા એકદમ ચડી ગયા છે, દેખાય છે ને. હવે એમાં આપણે વટાણા લીલા મેં બોઇલ કરીને લીધા છે, ફ્રોઝન વટાણા. એમાં મેં મીઠું અને સેજ ખાંડ નાખી અને બોઇલ કર્યા છે. મીઠું ને ખાંડ નાખીને તમે વટાણા બોઇલ કરશો ને ફ્રોઝન, એટલે તમારે ક્યારેય એમાંથી સ્મેલ નહીં આવે અને વટાણા કાયમ માટે ફ્રેશ જ તમને હોય એવું લાગશે. એટલે જ્યારે પણ ફ્રોઝન કરેલા વટાણા તમે યુઝ કરો ત્યારે તેમાં મીઠું અને ખાંડ નાખી અને પાણીમાં બોઇલ કરવાના, જેથી વટાણાનો કલર અને ટેસ્ટ બંને એમને રહેશે. હવે એને આપણે પાછું 2 મિનિટ માટે સાતળવા દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો મસાલાનો વગર મસાલા કઈ કલર કેટલો સરસ લાગે છે, દેખાય છે. હવે આપણે એમાં બટેટા નાખી દઈશું, જે મેશ કરીને મેં રાખ્યા છે. બટેટાનો માવો રેડી કરીને રાખ્યો છે, એ હવે આપણે આમાં એડ કરી દઈશું. પછી બધા મસાલા કરશું. હવે એમાં આપણે 5 ચમચી ગરમ મસાલો નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. જો બટેટા બાફવામાં મીઠું નાખ્યું હોય તો આપણે એ પ્રમાણે મીઠું નાખવાનું, નહીંતર પછી બટેટાના ભાગનું પણ મીઠું નાખવું પડે. પછી એમાં આપણે થોડી હળદર નાખશું, 5 ચમચી જેવી. લાલ મરચું 1 ચમચી નાખશું, 1 થી 2 ચમચી. તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય અને તમે જે મરચું વાપરતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે. થોડી ખાંડ નાખશું 2 ચમચી જેટલી, કારણ કે આપણે ટમેટા નાખ્યા છે એટલે ખટાશ બેલેન્સ કરવા માટે 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. તમે લીંબુનો ઉપયોગ પણ આમાં કરી શકો છો. લીંબુનો ઉપયોગ કરવો હોય તો લીંબુ પણ નાખી શકાય છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, આમાં 5 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખ્યું છે મેં, જેથી કરીને મસાલો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. જો આપણો મસાલો એકદમ મિક્સ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો એનો કલર ને બધું કેટલું સરસ આવ્યું છે. હું કાશ્મીરી મરચું જ ઉપયોગ કરું છું, કેમ કે અમારા ઘરમાં બહુ તીખું કોઈ ખાતું નથી એટલા માટે. અને ટમેટાને લીધે કલર કેટલો સરસ આવે છે, બજાર જેવો કલર હોય ને એવો જ લાગશે ટેસ્ટ તમને. વટાણા અને ટમેટા નાખશો ને એટલે. અમે લસણ નથી ખાતા સેન્ડવિચમાં, એટલે લસણ હું નથી નાખતી. જે લોકો આદુ છે, લસણ છે એવું ખાતા હોય એડ કરી શકે છે. ઉપર આપણે જાજા બધા કોથમીરના ઉભરાવી દઈશું, જેથી કરીને મસાલામાં ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો સવારે મેં તમને રાઈવાળા મરચાં બનાવવા માટે મરચાંમાં હળદર ને મીઠું નાખીને રાખવાના બતાવ્યા હતા. પછી મેં એને 2 કલાક રાખી દીધા હતા અને પછી મેં એને પાણીમાં હળદર મીઠામાંથી કાઢી અને આવી રીતે ડ્રાય કરી લીધા છે. મરચાંમાં પાણી નહીં હોય ને તો મરચાં બગડશે નહીં, બારે રાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે. હવે હું તમને મરચાં બનાવવાની રીત બતાવું છું. એમાં સૌથી પહેલાં હું 5 કપ રાઈના કોરિયા લઉં છું. 5 કપ રાઈના કોરિયા છે અને એનાથી 5 કપ જેટલા આપણે મેથીના કોરિયા લેવાના છે. મરચાં બનાવવામાં પણ રાઈ અને મેથી બેયના કોરિયા લેશો ને તો મરચાંનો ટેસ્ટ સરસ આવશે અને મરચાં પોચા નહીં પડે મેથીના કોરિયાથી.
બંને નાખવાના છે. આપણે જરા થોડી એવી હિંગ નાખશું. હિંગનો સ્વાદ પણ મરચામાં બહુ સરસ આવે છે. અને થોડી હળદર નાખશું, કારણ કે મરચાં તો ઓલરેડી હળદરવાળા છે જ. થોડું તેલ નાખશું. પ્રોપર મિક્સ કરી લેવાનું છે, એકદમ વ્યવસ્થિત સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો મિક્સ થઈ ગયું. હવે પછી આપણે એમાં નાખશું થોડો આપણે જે અથાણાનો મસાલો બનાવે છે ને મિત્રો, ગુંદા ભરવા માટે કે આખી કેરી બનાવવા માટે, એ મેં નાખેલો છે. એનાથી કલર અને ટેસ્ટ બહુ સરસ આવે છે. આ મસાલો મેં આવી જ રીતે બનાવેલો છે. રાઈના કુરિયા, મેથીના કુરિયા, અડધી વાટકી 1 વાટકી રાઈના કુરિયા, એમાં 1 આખી કેરી કાચી હળદર મીઠાવાળી કરી એને પછી સૂકવી થોડી વાર, અને પછી એમાં મિક્સ કરેલી છે મરચું મીઠું નાખીને. રાઈનો જે આપણે મસાલો બનાવી છે ને એના માટે. પછી એને એ મસાલો નાખવાથી કલર એ સરસ આવે છે અને ટેસ્ટ એ સરસ આવે છે. જો એમાં આપણે કાચી કેરી નાખી છે એટલે ખટાશ પણ આવી જશે. સ્વાદ પ્રમાણે એ પણ નાખવાનું છે, બરોબર. હવે એમાં હું અત્યારે લીંબુની બદલે લીંબુનું અથાણું પણ તમે નાખી શકો, વિનેગર પણ નાખી શકો છો, પણ હું અત્યારે આમાં લીંબુનું અથાણું એડ કરું છું. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે મરચાંનો. જો આપણે છે ને મરચાં મિક્સ કરી દઈશું. એકદમ સરસથી હાથથી મિક્સ કરવાના છે, જેથી કરીને આપણે જે હાથેલું લીંબુ નાખ્યું છે ને એનો અંદર રસ અંદર એ સરસ એડ થઈ જશે અને મરચાં એકદમ સરસ સ્વાદમાં બને છે. છે ને કલર એ સેજ રેડ આવશે એટલે આપણને ટેસ્ટમાં અલગ લાગશે ને મજા આવશે. આવી રીતે મિક્સ થઈ જાય છે સરસ, જુઓ તમે. પછી હવે આપણે એમાં આવી રીતે બરણીમાં ભરી દેવાના છે. હું તો પ્લાસ્ટિકની બરણીમાં ભરી લઉં છું મિત્રો, કાચની બરણીમાં ભરી શકો છો, તમને જેમાં અનુકૂળ આવે એમાં. પણ મરચાંનો ટેસ્ટ તમે એકવાર મરચાં બનાવી જોજો, અથાણાનો તેલ અને આથેલા લીંબુ નાખીને. તો ફાઇનલી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મસાલો દેખાય છે અને એકદમ ક્રિસ્પી બની છે. તો આવી જ રીતે તમને અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને લાઈક કરતા રહો. થેન્ક યુ. જય બાલાજી.